નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદના આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ રીબા ફેલો તરીકે સન્માન. એફએઆઈ તરીકેના અગાઉ સન્માન સાથે રીબા અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ આયા બંનેના ફેલો તરીકે સન્માનિત થનાર ભારતના માત્ર ત્રીજા આર્કિટેક્ટ બન્યા જયેશ હરિયાણી. ભારતની વૈશ્વિક ડિઝાઇન પરંપરાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદ સ્થિત એની ડિઝાઇનઓના સ્થાપક અને સિનિયર પ્રિન્સિપલ આર્કિટેક્ટ જયેશ હરિયાણીને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ રીબા દ્વારા ઇન્ટરનેશનલ ફેલો FRIBA તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં આ એક ગણાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન એવા આર્કિટેક્ટ્સને આપવામાં આવે છે જેમણે પોતાના દેશની સીમાઓથી આગળ જઈને આર્કિટેક્ચર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પીયર રિવ્યૂ પ્રક્રિયા દ્વારા આપવામાં આવતું FRIBA આર્કિટેક્ચર ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત આજીવન સન્માનોમાંનું એક માનવામાં આવે છે. આ માન્યતા હરિયાણીના આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક દરજ્જામાં વધારો કરે છે. આ સન્માન સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના એવા અત્યંત મર્યાદિત આર્કિટેક્ટ્સના સમૂહમાં સામેલ થયા છે જેમને રીબા ફેલોશિપ પ્રાપ્ત થઈ છે. આ પહેલા 2021માં તેમને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ આયા કોલેજ ઓફ ફેલોનું પણ સન્માન પ્રાપ્ત થયેલ છે. FRIBA અને FAI બંનેને વિશ્વના આર્કિટેક્ચર ક્ષેત્રના બે સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માનોમાં ગણવામાં આવે છે. ભારતીય મૂળના આર્કિટેક્ટ્સમાં બંને ફેલોશિપ પ્રાપ્ત કરવી એ એક સિદ્ધિ છે. FRIBA અને FAI બંને સાથે જયેશ હરિયાણી ભારતીય મૂળના આર્કિટેક્ટ્સના એક દુર્લભ જૂથમાં જોડાયા જેમણે બંને સન્માન મેળવ્યા છે. સ્વર્ગસ્થ BV દોશી, સ્વર્ગસ્થ ચાર્લ્સ કોરિયા અને જયેશ હરિયાણી ભારતના એવા માત્ર 3 આર્કિટેક્ટ્સ છે જેમને રીબા અને આયા બંનેના ફેલોનું સન્માન પ્રાપ્ત થયેલ છે. આ સન્માન અંગે બોલતા જયેશ હરિયાણીએ કહ્યું કે આર્કિટેક્ચરનો હેતુ એવા સ્થળો બનાવવાનો છે જે બદલાતા સમાજના લોકો, સંદર્ભ અને જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. રીબા જેવી સંસ્થા દ્વારા સન્માન મેળવવી એ એક દુર્લભ છે, પરંતુ હું તેને વ્યક્તિગત સીમાચિહ્ન તરીકે ઓછું અને અમારા કાર્યના લોકોએ વર્ષોથી જે કાર્યમાં યોગદાન આપ્યું છે તેના સન્માન તરીકે વધુ જોઉં છું. તે ડિઝાઇન કેવી રીતે કાયમી મૂલ્ય બનાવી શકે છે તેનું અન્વેષણ કરવાનું ચાલુ રાખવાની જવાબદારીને પણ મજબૂત બનાવે છે. 3 દાયકાથી વધુની વૈશ્વિક વ્યાવસાયિક સફર 3 દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન જયેશ હરિયાણીએ આર્કિટેક્ચર પ્રત્યેના એક સંકલિત અભિગમને સતત પ્રોત્સાહન આપ્યું છે, જેમાં અર્બન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લેન્ડસ્કેપ આર્કિટેક્ચર, સસ્ટેનેબિલિટી અને રિસર્ચનો સમાવેશ થાય છે. તેમના નેતૃત્વ હેઠળ અમદાવાદ મુખ્ય મથક ધરાવતું એની ડિઝાઇન સ્ટુડિયો ભારતની અગ્રણી અને બહુવિષયક એવોર્ડ વિનિંગ ડિઝાઇન સંસ્થાઓમાં વિકસ્યું છે. સંસ્થામાં આશરે 500 પ્રોફેશનલ્સ કાર્યરત છે અને તેમના દ્વારા ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. તેમાં એજ્યુકેશન, હેલ્થકેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્બન ડેવલપમેન્ટ, ટુરિઝમ, એરપોર્ટ્સ, સિવિક અને મ્યુઝિયમ, હોસ્પિટાલિટી, સ્પોર્ટ્સ, વોટરફ્રન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરલ હેરિટેજ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એની ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતના પરિવર્તનશીલ બિલ્ટ એન્વાયરમેન્ટમાં યોગદાન આપતા કેટલાક નોંધપાત્ર પ્રોજેક્ટ્સ પવિત્ર નગરોના માસ્ટર પ્લાન, કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી અને બેટ દ્વારકા, વોટરફ્રન્ટ માસ્ટર પ્લાન, ડુમસ સી ફેસ, ધરોઈ ડેમ વિસ્તાર, વિશાખાપટ્ટનમ બીચફ્રન્ટ બે સિટી, અટલ સરોવર, શિવરાજપુર બીચફ્રન્ટ અને ચેન્નાઈ શોરલાઇન રિવાઇટલાઇઝેશન. રાજકોટ સ્માર્ટ સિટી માસ્ટર પ્લાન રાજકોટ અને ભુજ ખાતે સાયન્સ સેન્ટર્સ. ગુજરાત સાયન્સ સિટી માસ્ટર પ્લાન, જેમાં એક્વેટિક ગેલેરી તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આર્કિટેક્ટ જયેશ હરિયાણી, હું આઈનાઈ ડિઝાઇન સ્ટુડિયોનો ફાઉન્ડર અને સિનિયર પ્રિન્સિપાલ છું. આજે આપણે જે વાત કરવા ભેગા થયા છીએ એ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, જે ગ્લોબલી નોન આર્કિટેક્ચરલ સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેને કહી શકાય. એ રીબા દર રેગ્યુલર ઇન્ટરવલે
પ્રોફેશનલ આર્કિટેક્ટ્સને એમના જે કામ કર્યા હોય એના ઉપરથી પિયર રિવ્યૂ જે લોકો આખી જ્યુરી કરી હોય એ લોકો સ્ક્રીનિંગ કરીને સિલેક્ટ કરે જે આર્કિટેક્ટના કામ એમને લાગે કે આ ગ્લોબલ લેવલના ઇનોવેટિવ અથવા તો આર્કિટેક્ચરલ ફેટર્નિટીને ગ્લોબલ લેવલે કોન્ટ્રીબ્યુશન એક લેવલનું આપ્યું હોય એ લેવલના કામ કર્યા હોય કે જેથી સોસાયટી સસ્ટેનેબિલિટી એન્વાયરમેન્ટ આ બધા લેવલને વણીને આર્કિટેક્ચર વર્કનો પોર્ટફોલિયો ગ્લોબલ લેવલે આપ્યો હોય એમને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકો ફેલોશિપ એટલે કે એફ રીબા એવું એક ટાઇટલ આપતા હોય છે. સો એ ટાઇટલ જે 2 દિવસ પહેલાં એ લોકોએ એનાઉન્સ કર્યું જે વી આર બ્લેસ્ડ ટુ બી રેકગ્નાઇઝડ વિથ ધેટ લેવલ ઓફ અ ગ્લોબલ રેકગ્નિશન. ઉપરાંતમાં 2021માં સિમિલરલી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ કે જે બીજી ગ્લોબલ સંસ્થા છે વન ઓફ ધી લીગેસી ઇન્સ્ટિટ્યુશન એ લોકોએ પણ સિમિલરલી ફેલોશિપ તરીકે રેકગ્નાઇઝ અને ઓનર આપી એસ FAIA. સો બંને ઇન્સ્ટિટ્યૂટના રેકગ્નિશનથી આઈ એમ બ્લેસ્ડ એન્ડ આઈ ફીલ honored but humbled at the same time to be recognized at that level. There is an entire team behind it. It's not just my recognition, and everyone has contributed. Our project, we work across India and internationally of a very complex, very I would say unique landmark projects માં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. ગુજરાતના કહીએ તો કરન્ટલી હમણાં જ તે શરૂ થયેલું છે અંબાજીનો આખો માસ્ટર પ્લાન કોરિડોર, એવી રીતે બેટ દ્વારકાનો આખો કોરિડોર જે માસ્ટર પ્લાન છે એ છે. પછી ફોર એક્ઝામ્પલ આપણે મોટામાં મોટું ટોલેસ્ટ ભવન જે ગવર્મેન્ટનું છે, ઇન્ડિયા લેવલનું ટોલેસ્ટ સસ્ટેનેબલી પ્લેટિનમ ડિઝાઇન છે, સુરત મહાનગરપાલિકાનું આખું ભવન છે, એ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. પછી ઇવન ધરોઈ નો આખો ગ્લોબલ લેવલનું ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનું એક પ્રાયોજન છે સેન્ટર અને ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટનું. તો એનો આખો માસ્ટર પ્લાન, શિવરાજપુર નો આખો માસ્ટર પ્લાન, ધોલાવીરાનો આખું ટુરિઝમ ડેસ્ટિનેશન, આવા ઘણા પ્રોજેક્ટો. અને નો જે ઇનિશિયલ જે વિઝન આખો પ્લાન કર્યો હતો DPR અને ફિઝિબિલિટી સ્ટડી before the decision on the Olympic bid was made, એ જે વિઝન પ્લાન પણ જે કરેલો હતો સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલેવનો, એમાં પણ અમને કામ કરવાનો મોકો મળ્યો. મહત્વપૂર્ણ શૈક્ષણિક કેમ્પસ શિવ નાદર યુનિવર્સિટી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFR અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU. સિવિક અને એડમિનિસ્ટ્રેટિવ કેમ્પસ મેઘાલય સેક્રેટરીએટ એન્ડ ડિરેક્ટોરેટ કોમ્પ્લેક્સ તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC ભવન. મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોના વિકાસ મવખાનું ન્યૂ શિલોંગ માસ્ટર પ્લાન, અમદાવાદ આઇકોનિક સિટી સ્ક્વેર તેમજ મહાબલીપુરમ, કુમારકોમ અને ધોળાવીરા ખાતેના પ્રોજેક્ટ્સ. હેલ્થકેર કેમ્પસ બારામતી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન, પુણે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમ રીડેવલપમેન્ટ, નિરમા યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો વિઝન પ્લાન. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જયેશ હરિયાણીની વ્યાવસાયિક સફરમાં અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં કાર્નેગી મેલોન યુનિવર્સિટી, ડોહર્ટી હોલ, પેન્સિલ્વેનિયા, કોર્નેલ યુનિવર્સિટી, ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ ફેસિલિટી, ન્યૂયોર્ક, રેન્સલેર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર બાયોટેકનોલોજી એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝ, ન્યૂયોર્ક, ધ ફૈઝ એસ સરોફિમ રિસર્ચ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મોલેક્યુલર મેડિસિન, IMM, હ્યુસ્ટન, અલ મફરાક હોસ્પિટલ, અબુ ધાબી મોટર સિટી,
દુબઈ આ તમામ પ્રોજેક્ટ્સ એવી ફિલસૂફીનું પ્રતિબિંબ છે કે આર્કિટેક્ચર લોકો, સ્થળ અને પર્યાવરણની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ, સાથે સાથે સમુદાયોને મજબૂત બનાવવું અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો જોઈએ. જયેશ હરિયાણીને મળેલું આ સન્માન ભારતીય આર્કિટેક્ચરલ પ્રેક્ટિસની વધતી જતી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને પણ પ્રતિબિંબિત કરે છે. આજે ભારતના આર્કિટેક્ટ સસ્ટેનેબિલિટી, રેસિલિયન્ટ સિટી, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરલ પ્રિઝર્વેશનના સંરક્ષણ અંગેની વૈશ્વિક ચર્ચાઓમાં વધુને વધુ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. જયેશ હરિયાણીની રીબા ફેલો તરીકેની પસંદગી આ ઉભરતા નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. તે દર્શાવે છે કે ભારતીય ડિઝાઇનને માત્ર વ્યક્તિગત પ્રોજેક્ટ્સની ઉત્કૃષ્ટતા માટે જ નહીં, પરંતુ સમાજ અને આર્કિટેક્ચર વ્યવસાયમાં તેના લાંબા ગાળાના યોગદાન માટે પણ આંતરરાષ્ટ્રીય માન્યતા મળી રહી છે. ભારતીય આર્કિટેક્ચરલ ક્ષેત્ર, શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા વ્યાવસાયિકો માટે પણ આ સન્માન એક પ્રેરણાદાયી સિદ્ધિ છે. તે આ વિચારને વધુ મજબૂત બનાવે છે કે ભારતના આર્કિટેક્ટ સ્થાનિક સંસ્કૃતિ, પરિપ્રેક્ષ્ય અને સમુદાય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા રહીને વૈશ્વિક આર્કિટેક્ચર ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. ભારત શિક્ષણ, આરોગ્ય સંભાળ, પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ ક્ષેત્રે મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે જયેશ હરિયાણીને મળેલું FRIBA સન્માન એ યાદ અપાવે છે કે વિશ્વસ્તરીય આર્કિટેક્ચરનું મૂલ્યાંકન માત્ર આઇકોનિક ઇમારતોના નિર્માણથી થતું નથી, પરંતુ લોકો, સ્થળો અને સમાજના ભવિષ્ય માટે તેના લાંબા ગાળાના યોગદાનથી થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.